નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ અતોચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ 6 આપણો 11 વિષય છે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્રમાં આપણે પાઠ નંબર છે 3 અને પાઠનું નામ છે આપણે માંગ. તો માંગના મોસ્ટ ટાઈમ પ્રશ્ન જે તમારે ટૂંકા પ્રશ્નો છે 2 માર્ક્સના એ કેવા પ્રકારના પૂછાઈ શકે અને એમાં તમે કેવી રીતના જવાબ લખી શકો તેના વિશે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે માંગ વિધેય એટલે શું? તેનો જવાબ છે કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવાય છે. માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્ય અને કારણ સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. વ્યક્તિ માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ છે. તો ગાણિતિક સ્વરૂપ તમે કઈ રીતના લખી શકશો? તો અહીંયા તમારે જવાબ અહીંયા તમે જોઈ શકો છો કે dx બરાબર f અને અહીંયા આપણે કાઉન્સની અંદર px, py, pe, ty અને u. એમાં dx એટલે શું કહેવામાં આવે છે કે વસ્તુની માંગ, f એટલે કે વિધેય સૂચક સંજ્ઞા, px એટલે કે x એટલે કે વસ્તુની કિંમત, py એટલે કે y બરાબર આપણે વસ્તુની કિંમત સંબંધિત વસ્તુની કિંમત, અને ત્યાર પછી PE એટલે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો, T એટલે કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, Y એટલે કે ગ્રાહકોની આવક અને U એટલે કે અન્ય પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે અર્થશાસ્ત્રના ઘણા હેતુઓ માટે આપણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના સંબંધ તારવવામાં આવે છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ, પસંદગી અને વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે અવેજી અસર એટલે શું? તેનો જવાબ છે કે કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાની વસ્તુઓની કિંમતમાં થતા ફેરફારને આપેલ વસ્તુની માંગ ઉપર થતી અસરને અવેજી વસ્તુ કહે છે, એટલે કે અવેજી અસર કહે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે, તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે અને આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જેને અવેજી અસર કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગિફન એટલે શું? તેનો જવાબ છે ગિફન એટલે કે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે અને આવી વસ્તુઓની અન્ય વસ્તુઓની તુલનામાં હલકા પ્રકારની હોય છે. દાખલા તરીકે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હલકા પ્રકારની વસ્તુ. આ પ્રકારની વસ્તુ મુખ્ય ગુણવત્તાવાળી વસ્તુની તુલનામાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ તથા વસ્તુનો વપરાશ વધુ કરે છે. આ પ્રકારની વસ્તુનો ખ્યાલ સર રોબર્ટ ગિફને આપ્યો હોવાથી તેને ગિફનની વસ્તુ કહેવામાં આવે છે. અને ગિફન વસ્તુનો ભાવ ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, તેથી તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડીને અવેજીમાં સારી વસ્તુ ખરીદે છે, પરંતુ હલકા પ્રકારની વસ્તુના ભાવ વધતા તેમની વાસ્તવિક આવક ઘટતા પોતાની જરૂરિયાત સંતોષવા ગિફન વસ્તુની માંગ વધારે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 કે વ્યક્તિગત માંગ એટલે શું? તેનો જવાબ છે અહીંયા કે કોઈ ચોક્કસ સમય મર્યાદામાં સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. વ્યક્તિગત માંગ રેખા હંમેશા ઋણ ઢાળ ધરાવે છે અને વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પાંચમો પ્રશ્ન છે કે બજાર માંગ એટલે શું? તેનો જવાબ છે કે ચોક્કસ સમય દરમિયાન કોઈપણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ, ગ્રાહકો કે કુટુંબ દ્વારા વસ્તુની માંગ ઊભી થાય અને તેનો સરવાળો કરતાં જે માંગ પ્રાપ્ત થાય તેને બજાર માંગ કહે છે. બજાર માંગ ઋણ ઢાળ ધરાવે છે અને બજાર માંગમાં આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ માટે ખૂબ ઉપયોગી હોય છે, એટલે આમ બજારનું માંગ વધુ મહત્વનું છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? કે વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તે અંગેની સમજૂતી એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. કોઈપણ વસ્તુની કિંમતમાં
ફેરફાર થાય એટલે તેની માંગના પ્રમાણમાં કેટલો ફેરફાર થયો તે દર્શાવતા પ્રમાણપુક્ત અને સંબંધને માંગને મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ કોઈ વસ્તુની માંગ અને તેની કિંમતની સંવેદિલ છે. તે વસ્તુ એટલે કે અહીંયા આપણે એનું આપણે ફોર્મ્યુલા આપેલું છે એટલે કે સૂત્ર આપેલું છે, દર્શાવે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે આમ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ શુદ્ધ આંકમાં દર્શાવાય છે, તેથી તે કોઈપણ પ્રકારના એકમથી મુક્ત હોય છે. અને ત્યાર પછી આપણે અહીંયા છેલ્લો પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન છે, જે પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું? તો જવાબ છે કે જે વસ્તુનું વપરાશ મૂલ્ય ઓછું હોય અને વિનિમય મૂલ્ય ઊંચું હોય કે તેથી વધુ હોય તેવા સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ધનિકો માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતું ગણાય છે. અને આવી વસ્તુ મોંઘી હોવાથી તેનો વપરાશ ગરીબો કરી શકતા નથી, માત્ર ધનિક લોકો જ કરે છે. જો આવી વસ્તુની માંગ મોંઘી બને તો તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધે અને ધનિકો પોતાની પ્રતિષ્ઠા બતાવવા કે માંગ વધારે છે. જો આવી વસ્તુના ભાવ વધે તો ધનિકોની માંગ ઘટાડે છે અને આ પ્રતિષ્ઠાનું મૂલ્ય એ ધનિકોની પ્રતિષ્ઠા છે તેમ કહી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8 કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. તો અહીંયા જવાબ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા નીચેની 3 રીતેથી માપી શકાય. એમાં પહેલું છે આપણે ગુણોત્તર એટલે કે ટકાવારીની રીતે, બીજું છે કુલ ખર્ચની રીતે અને ત્રીજો છે ભૌમિતિક રીતે. તો આ 3 રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકાય છે. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમારે પરીક્ષામાં પણ ઉપયોગી લાગશે, અને જો તમે આની નોટબુક્સ બનાવતા હોય તો એના પણ જવાબ આપણે આ પ્રમાણે લખવાના રહેશે. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.